ચેનલ ઓફ વડોદરા। રાજ્યના સીએમના હસ્તે પોષણ ઉત્સવ કાર્યક્રમ 2024નો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે, ત્યારે ડભોઈ તાલુકાના ચાંદોદમાં પણ પોષણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈ તાલુકાના ચાંદોદ ફાટક પાસે આવેલ આરબીસી ભવન ખાતે પોષણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડભોઈ શહેર મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી, આંગણવાડીની મહિલાઓ અને નગરપાલિકાના કોર્પોરેટર સાથે આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના સૂત્રને સાર્થક કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2024માં તેનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત ડભોઈ તાલુકાના ચાંદોદ ફાટક પાસે આવેલ આરબીસી ભવન ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ડભોઈ મહિલા મોરચાના પ્રમુખ, આંગણવાડીની મહિલાઓ તથા કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા। જી મેડમ, સહી પોષણ દેશ રોશનના સૂત્રને સાર્થક કરવા માટે આપણા પ્રજા વાત્સલ્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહિલા અને બાળ વિકાસના મંત્રી એવા ભાનુબેન બાબરિયાના વરદ હસ્તે તારીખ 19 ડિસેમ્બર 2024ના રોજ ગાંધીનગર ખાતેથી પોષણ ઉત્સવ કાર્યક્રમ 2024નો રાજ્યવ્યાપી શુભારંભ થયો, જે અંતર્ગત આજ રોજ તારીખ 6/1/2025ના રોજ ડભોઈ દર્ભાવતી તાલુકાના ડભોઈ સેજામાં આ પોષણ ઉત્સવ યોજવામાં આવ્યો, જે અંતર્ગત નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, ચેરમેનશ્રી, કારોબારી ચેરમેન અને અન્ય કોર્પોરેટરો સાથે આ પ્રોગ્રામ આજે અહીંયા ઉજવવામાં આવ્યો, જે અંતર્ગત આ પોષણ ઉત્સવ કાર્યક્રમના જે મેઇન હેતુ હતો તે મુજબ THR, મિલેટ અને સરગવામાંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી। આ વાનગીઓ આંગણવાડીના લાભાર્થી દ્વારા જ બનાવવામાં આવી હતી અને જેનું નિદર્શન થયું હતું, જેનામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપવામાં આવ્યો અને લાભાર્થીઓને પ્રોત્સાહન રૂપે પ્રમાણપત્ર અને ઇનામ પણ આપવામાં આવ્યું। આ સંપૂર્ણ કાર્યક્રમમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લેવામાં આવ્યો અને તમામ વર્કર, હેલ્પર અને અન્ય સ્ટાફનો ખૂબ જ સપોર્ટ મળી રહ્યો। આ પ્રોગ્રામ ડભોઈ દર્ભાવતી તાલુકાના BRC ભવન ખાતે રાખવામાં આવેલો હતો।